નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે હું તમને એક ખેતીમાં આપણે ઉપયોગી થાય એવી તમને એક અગત્યની વસ્તુની માહિતી આપવાનો છું। તો જરૂરથી આ વિડીયો છેલ્લે સુધી જોજો। એટલે આપણે ક્યાંય પણ વાડીએ જે કેમ કે બોરવેલ છે એના વાયર જે છે એ ફોલ્ટ થઈ જતા હોય, અથવા તો આપણે ઘરે પણ કોઈ પણ જે વાયર ફોલ્ટ થઈ જતો હોય તો આપણને એ ફોલ્ટ ગોતવો એ બહુ મુશ્કેલ થાય છે। કેમ કે વાયર જે હોય છે એની કવર અંદર જો ફોલ્ટ થઈ ગયેલો હોય તો આપણને બહારથી દેખાય પણ નહીં, અને આપણને જે ફોલ્ટ હોય છે એ મળે પણ નહીં, અને આપણે જે વાયર હોય છે એ પણ આપણે જે છે એ ફેલ થઈ જતો હોય છે। એટલે કે આપણે નાખી અને બીજો ખર્ચો આપણે કરીને પાછો બીજો વાયર બદલવો પડતો હોય છે। તો હવે એ આપણે ખર્ચો બચી જાય અને તમને એક સાવ સિમ્પલ રીતે તમે કોઈ પણ ગમે એવો ફોલ્ટ હોય એ તમે સાવ સાદી અને સિમ્પલ રીતે આ એક ટેસ્ટર છે જેનાથી તમે જે છે એ કોઈ પણ ફોલ્ટ થઈ ગયેલો વાયર હોય તો એ તમે ગોતી શકો છો। તો આપણે આજે આ વિડીયોમાં તમને લાઈવ જ બતાવી કે કઈ રીતે કામ કરે છે આ ટેસ્ટર, અને તમારે જો જોતું હોય તો એની પણ આપણે વિડીયોમાં છેલ્લે આપણે માહિતી આપશું કે આ તમે ક્યાંથી મંગાવી શકો, અથવા તો આનું નામ શું છે એ બધું હું તમને વિડીયોમાં લાસ્ટમાં જણાવીશ। તો મિત્રો હું તમને બતાવું કે કઈ રીતે આ ટેસ્ટર જે છે કામ કરે છે, અને તમને હું થોડુંક જે ટેસ્ટર છે કઈ રીતનું છે એ પણ બતાવી દઉં। તો જોઈ શકો છો આ રીતનું ટેસ્ટર છે કાંક, જોઈ શકો છો આમાં, અને આ રીતે જે છે આપણે ટેસ્ટર જે સાદું આવે એ રીતનું ટેસ્ટર છે। તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે કામ કરે છે। આ જે વાયર દેખાય એ જોઈ શકો છો સીધો સ્વિચમાંથી પાવર આવે છે અને અહીં ચાલુ છે, અને લાઇટ પણ જોઈ શકો છો અત્યારમાં છે। તો આપણે આ જ વાયરમાં ચેક કરવાના છે કઈ રીતે જે ફોલ્ટ હોય એ આપણને મળી શકે। ફોલ્ટથી જે પાવર આવે છે વાયરમાં એ આ બે વાયર છે જોઈ શકો છો, એકમાં પાવર આવે છે અને એકમાં બંધ છે। તો જેમાં પાવર આવે છે એ તમને બતાવું કે કઈ રીતે કામ કરે છે આ ટેસ્ટર। તો જો આમાં પાવર ચાલુ છે અત્યારે, જોઈ શકો છો, તમને અવાજ સંભળાવું કે કઈ રીતનો અવાજ આવે છે। આમાં પાવર ચાલુ છે અત્યારે, અને અહીંયા લાઇટ પણ જે છે આ ગ્રીન લાઇટ પણ થાય છે, અત્યારે દેખાશે નહીં સરખી કેમ કે તડકો થોડોક છે। આ બીજો વાયર જોઈ શકો છો, અહીંયા અત્યારે પાવર બંધ છે આ વાયરમાં, તો જો આમાં કાંઈ પણ જે છે સાયરન વાગતું નથી। અહીંયા આપણે લઈ જઈએ એટલે તો મિત્રો જે આ સાયરન વાગતું હતું એ રીતનું જે તમે આગળ વાયરમાં લઈ જાઓ જ્યાં બંધ થઈ જાય ત્યાં કણે ફોલ્ટ હોય છે, એટલે ત્યાં સાયરન વાગતું બંધ થઈ જાય છે। ફોલ્ટ કોઈ પણ વાયરનો ગોતવો હોય તો એની માટે ખૂબ અગત્યની આ વસ્તુ છે, નાની એવડી, કાંઈ પણ કિંમત પણ નથી આની। તો હું તમને આની ડિટેલ માહિતી આપી દઉં કે તમને તમારે જો જોતી હોય તો ક્યાંથી તમને મળી જાય। તો મિત્રો તમારે જો આ ટેસ્ટર જોતું હોય તો તમે ઇલેક્ટ્રિકના શોપે જઈ અને વોલ્ટેજ ટેસ્ટિંગ કરશો, અથવા તો તમે આપણો આ વિડીયો બતાવી દેજો અને આ જોઈ શકો છો આ રીતનું ટેસ્ટર જે આવે છે એ બતાવી દેજો ફોટામાં, તોય પણ તમને આરામથી કોઈ પણ ઇલેક્ટ્રિકના શોપે મળી જશે।